નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના લોકાર્પણના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા દાહોદના લોકો ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રથમ ચરણના 322 કરોડના ખર્ચે તૈયાર કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદના કાર્યક્રમના સમાપન થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાંજે દાહોદની મુલાકાતે આવ્યા હતા। તેઓ દાહોદ રેલવે સ્ટેશન ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય સુધીર લલપુરવલા, દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ અને સંગઠનના યુવા મોરચાના કાર્યકર્તાઓ તથા મહિલા મોરચાની ટીમ સાથે મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત પણ સાંભળી હતી। ત્યારબાદ પછી તેઓ દાહોદ વર્કશોપની મુલાકાત લઈ અને ચાલી રહેલા લોકો ઇલેક્ટ્રિક એન્જિનના કાર્યોની તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી। અશ્વિની વૈષ્ણવ દ્વારા રેલવે વર્કશોપની મુલાકાત લઈ અને કન્સ્ટ્રક્શન ઓફિસર પાસેથી તૈયાર મોડેલ ઉપર વિગતો સમજી હતી અને ત્યાર પછી એન્જિન બનાવવાના કાર્યને વધુ ગતિ મળે તે માટે અધિકારીઓ જોડે ચર્ચા કરી હતી અને પોતે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત તેમણે કહ્યું હતું કે 2024 ડિસેમ્બર સુધી પહેલો લોકો એન્જિન બનીને તૈયાર થઈ જશે, કેમ કે જેમ આપ સૌ જાણો છો કે આપણા વડાપ્રધાન જે કાર્ય શરૂ કરે છે તેને સમય કરતાં પહેલાં જ પૂરું કરી દે છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।